ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આશા છે કે બધા ખુશ જ હશો। કાર્ય જે રીતે શાળાએથી આપવામાં આવે છે તે રીતે કાર્ય પણ કરતા હશો અને ઓનલાઈન લેક્ચર જેવી રીતે આપણે આવી રહ્યા છે તમારા ફોનમાં તે રીતે તે પણ અટેન્ડ કરતા હશો। તો લાસ્ટ લેક્ચરમાં આપણે એક જ દે ચિનગારી કાવ્ય સમજ્યું હતું। તેના કવિ કોણ છે, તેનો જન્મ ક્યાં થયો હતો, તે બધી જ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી લીધી છે। આજે આપણે એક જ દે ચિનગારી જે કવિતા છે તેના સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ સમજવાના છે। હર વખતે આપણે શું કરીએ છીએ કે કાવ્ય હોય અથવા તો પાઠ હોય તે આપણે સમજી લઈએ છીએ, પરંતુ તેના પ્રશ્ન જવાબને કોઈ દી સમજતા જ નથી। તો આજે આપણે પ્રશ્ન જવાબ પણ સમજવાના છે, તેથી આપણને ખ્યાલ આવે કે પ્રશ્નમાં શું કીધું છે, શું કહેવા માંગે છે। જ્યારે પરીક્ષા આવતી હોય ત્યારે પ્રશ્ન જવાબ યાદ રાખવામાં સરળતા રહે। તેથી આપણે આજે શું કરીશું તો કે જે પણ પ્રશ્ન જવાબ છે તે પ્રશ્ન જવાબને આપણે સમજીશું। રેડી વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે એક જ દે ચિનગારીના સ્વાધ્યાય જે આપેલા છે તે જોશું। પ્રશ્ન પેલો એવો છે કે સવિસ્તાર ઉત્તર આપો। તો સૌપ્રથમ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સવિસ્તાર ઉત્તર એટલે શું। તો કે સવિસ્તાર ઉત્તર એટલે કે જે પ્રશ્નનો આપણે આપણી મૌલિકતાથી અને થોડાક વધુ શબ્દમાં જવાબ આપવાનો હોય તેને આપણે સવિસ્તાર પ્રશ્ન જવાબ કહીએ છીએ, કે થોડાક વિસ્તારમાં જવાબ દેવાનો। રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે સવિસ્તાર એટલે કે 8-10 લાઇનમાં જે જવાબ આવતા હોય તેને પણ આપણે સવિસ્તાર ઉત્તર કહી શકીએ છીએ। તો એમાં આપણને પ્રશ્ન આપેલો છે કે એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યનો ભાવાર્થ લખો। આ જે કાવ્ય છે એક જ દે ચિનગારી, એમાં એનો આપણે ભાવાર્થ લખવાનું આપણને કીધેલું છે। ભાવાર્થ એટલે કે એમાં શું કહેવા માંગે છે, કયા પ્રકારની ભાવના રજૂ કરવામાં આવી છે તે આપણે ત્યાં લખીને દેવાનું છે। તો સૌપ્રથમ આ આખો જે પ્રશ્ન છે તે જોઈએ। એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યમાં કવિ પરમાત્માને મહાનલ અર્થાત અગ્નિ સ્વરૂપ સંબોધે છે। સૌપ્રથમ આપણે જોઈએ તો પેલું જે સેન્ટેન્સ છે, વાક્ય છે, એની અંદર પ્રાર્થના કાવ્યની પણ આપણે વાત કરી લીધી છે, એટલે કે સાહિત્ય પ્રકાર પણ આપણને અહીં આપી દીધો છે। અને પરમાત્માને જે શબ્દ આપણે આ કાવ્યમાં વાપરેલો છે મહાનલ, એનું પણ અહીંયા અર્થ આપ્યું છે કે મહાનલ એટલે કે અગ્નિ સ્વરૂપે, કે એને અગ્નિ સ્વરૂપ આપવામાં આવ્યું છે આ કાવ્યની અંદર। કારણ કે ચિનગારીની વાત કરી છે તો અગ્નિની જે ચિનગારી આવતી હોય તો એ જે અગ્નિ છે તેને ભગવાન કહેવામાં આવ્યા છે। કવિ પરમાત્માને કહે છે કે ચકમક સાથે લોઢું ઘસવામાં મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી છે, પણ જામગરીમાં એક તણખો પડ્યો નહીં। એટલે કે જીવનને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ પણ મળ્યું નથી। હવે ત્યાં વાત એવી કરે છે કે પરમાત્માને કહે છે, પરમાત્મા એટલે કે જે ભગવાન છે તેને કહે છે, શું કહે છે તો કે ચકમક સાથે તે લોઢું ઘસે છે એવી રીતે એની જે આખી જિંદગી છે એ ખર્ચી નાખી છે। એટલે શું વાત કરે છે ત્યાં કે જે સંસારની અંદર આવ્યો છે તો એ સમગ્ર કાર્ય કરવામાં, બધા નાના મોટા કાર્ય કરવામાં એને આખી જિંદગી ખર્ચી નાખી, પણ જામગરીમાં એક પણ તણખો પડ્યો નથી। એટલે કે જામગરી એટલે કે એનું જે જીવન છે એમાં જે જ્ઞાનરૂપી પ્રકાશ આવવાનો હોય એનું એક કિરણ પણ હજી સુધી એને મળ્યું નથી, એવું આપણને ત્યાં કહે છે। મારી બધી મહેનત વ્યર્થ ગઈ, કે મારી જેટલી પણ મહેનત હતી, મેં આ બધું જ કાર્ય કર્યું છે, એની બધી મહેનત જે હતી બધી હવે વ્યર્થ ગઈ હોય તેવું લાગે છે। તમારા તેજથી ચાંદો, સૂરજ અને આભની અટારી તારા રૂપે ઝળહળે છે, કે તમારો તેજ એટલે કે અગ્નિ રૂપ સ્વરૂપ કીધું છે ભગવાનનું, તેનું જે તેજ હોય એના તેજથી તો ઓલો જે ચાંદો છે, સૂરજ છે, આભ છે, આભની અટારી એટલે કે તારા જે હોય એને આપણે અટારી કીધું છે, તો આભ અટારી છે, આ બધું ઝળહળી રહ્યું છે એટલે કે ઝગમગ થતું દેખાય છે, પણ મારી જીવનરૂપી નાનકડી સગડી પ્રકાશિત થઈ નથી।
પણ એની જે જીવનરૂપી એટલે કે એને સગડીની ઉપમા આપ્યું છે, એનું જે આખું જીવન છે તેને સગડી કીધી છે, એની અંદર હજી સુધી પ્રકાશ આવ્યો નથી. એટલે કે એના જે જીવન છે એમાં પણ હજી જ્ઞાનરૂપી પ્રકાશ આવ્યો નથી, એમ આપણને ત્યાં કહે છે. ઠંડીમાં મારી કાયા ધ્રુજે છે, એટલે ઠંડીની અંદર વાત કરી છે કે એની કાયા ધ્રુજે છે, તો ઠંડીની ઉપમા એને એના જે દુઃખ તારે આપી છે કે જ્યારે મારા પાસે દુઃખ આવે છે ત્યારે મારી જે કાયા છે એ અંદરથી થરથરી ઉઠે છે, ધ્રુજી ઉઠે છે. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે કે આટલું બધું દુઃખ જોઈને મારી અંદરની જે ધીરજ હતી તે પણ હવે ખૂટી ગઈ છે. હે વિશ્વાનર, હું આપની પાસે માત્ર એક જ ચિંગારી માંગુ છું, બીજું કાંઈ માંગતો નથી. વિશ્વાનર એટલે કે ભગવાનની જ વાત કરી છે કે જેને વિશ્વની રચના કરી હોય તેવા જે ભગવાન છે તેની પાસે કવિ માત્ર ને માત્ર એક જ ચિંગારી એટલે કે એક જ એવો પ્રકાશ માંગે છે, બીજું કાંઈ માંગતો નથી. આમ આ પ્રાર્થના કાવ્યમાં કવિ શુદ્ધ હૃદય અને વિનમ્ર ભાવે પરમાત્મા પાસે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની પોતાની ઈચ્છા પ્રગટ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં સૌપ્રથમ કાવ્યમાં જે આવતું હતું તે સમગ્ર વસ્તુ અહીં આવી ગઈ છે કે ભગવાનને ને કોની ઉપમા આપી હતી, કયા કયા ઉદાહરણો લીધા હતા, તે બધી જ વાત આ પ્રશ્નમાં કરેલી છે. તો જ્યારે આવી રીતે ભાવાર્થ પૂછાતો હોય ત્યારે આપણે પણ સમગ્ર જે કાવ્ય હોય તેની આપણને ખ્યાલ હોવો જોઈએ કે શું એની અંદર પૂછેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો પહેલો પ્રશ્ન. હવે આગળ જોઈએ તો પ્રશ્ન બીજો આપણો કંઈક એવો છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ત્યાં તો આપણને સ્પષ્ટપણે કહી દીધું છે કે 3 અથવા 4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના થશે. તો ખાસ આ ધ્યાન રાખવું, આવા જે પ્રશ્ન હોય એ 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો તે માટે શું કરવું જોઈએ, તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે. પેલું જોઈએ તો એવું આપેલું છે કંઈક કે ના સળગી એક સગડી મારી દ્વારા કવિ શું કહેવા માંગે છે. આ જે પંક્તિ છે કે ના સળગી એક સગડી મારી, એના દ્વારા કવિ જે છે તે શું કહેવા માંગે છે. તો હવે એનો ઉત્તર આપણે આપીએ કે ના સળગી એક સગડી મારી દ્વારા કવિ કહેવા માંગે છે કે અગ્નિ સ્વરૂપ એવા પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળે છે. ઉપર વાત કરી છે સૌપ્રથમ કે અગ્નિ સ્વરૂપ જે ભગવાન છે, પરમાત્મા છે, એની પાસેથી પ્રકાશ મેળવીને જે ચાંદો છે, સૂરજ છે અને ઓલી આભ અટારી જેવા તારા પણ છે તે પણ ઝગમગ થઈ ગયા છે, પણ મારી જીવનરૂપી સગડીને એક તણખો પણ પડ્યો નથી. પણ મારી આ જે જીવનરૂપી સગડી છે એટલે કે જીવન છે એની અંદર હજી એક પણ પ્રકારનો પ્રકાશ આવેલો નથી. મારું જીવન અંધકારમય જ રહ્યું, કે એનું જે જીવન હતું કવિનું તે અંધકારમય જ છે તેવું કહેવા માંગે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પંક્તિ સાવ નાની છે કે ના સળગી એક સગડી મારી, પણ એનો ભાવાર્થ આવડો મોટો થાય છે કે એને સૌપ્રથમ કે ભગવાન પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ અને તારા જેવા જે મહાન વસ્તુ છે તે પણ છે ને ઝગમગી ઉઠી છે, પણ હજી સુધી જે મારી જીવનરૂપી સગડી છે તેમાં એક પણ પ્રકારનો તણખો પડ્યો નથી. એટલે એનું જીવન જે છે એ પ્રકાશવિહીન છે, એટલે કે અંધકારમય થઈ ગયેલું છે. તો એ હતો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન જોઈએ, અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ. તો આપણે કાવ્ય સમજ્યા હોય તો અહીંયા આપણને ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે કે લાસ્ટમાં શું થતું હતું કે જે કવિ હતી એની ધીરજ ખૂટી ગઈ હતી. તો શું કામ ખૂટી ગઈ હતી તે હવે જોશું આપણે. કવિએ આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા અનેક પ્રયત્નો કર્યા, પણ એમની બધી મહેનત વ્યર્થ ગઈ. કે કવિનું જે આખું જીવન હતું એની અંદર કંઈક નવું જ્ઞાન મળે, જ્ઞાનરૂપી પ્રકાશ મળે, એ માટે એને અલગ અલગ પ્રકારના કેટલા પ્રયત્નો કર્યા છે, પણ શું થાય છે, એની મહેનત વ્યર્થ થાય છે કે એને જ્ઞાનરૂપી પ્રકાશ મળતો નથી. કવિના મનમાં પ્રશ્ન થાય છે કે મહાનલ રૂપી પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ અને આકાશની અટારીએ તારા ઝળહળે છે. હવે કવિના મનમાં એક પ્રશ્ન છે કે મહાનલ એટલે કે ભગવાન પાસેથી
પ્રકાશ મેળવીને આ જે ચાંદો હતા, સૂરજ હતા, આકાશમાં જે તારા છે, ચંદ્ર છે, એ બધું જ છે ને ઝળહળી રહ્યું છે, પણ મારું જીવન જ કેમ અંધકારમય છે, કે મારું જે જીવન હતું તે જ શું કામ અંધકારમાં પડેલું છે, તેનો તેને પ્રશ્ન થાય છે. પરમાત્મા મારી એક નાનકડી યાચના પણ કેમ પૂરી કરતા નથી, કે જે પરમાત્મા છે, મહાનલ છે, ભગવાન છે, તે તેની એક જે નાની અમથી યાચના છે કે તેના જીવનમાં જ્ઞાન આવે, તે પણ શું કામ પૂરું નથી કરતા, તેવી રીતે ન્યા વાત કરે છે. અને આ એને જ્ઞાનરૂપી પ્રકાશ ન મળવાના કારણે એની જે ધીરજ હોય છે તે ખૂટી જાય છે. એટલે આથી કવિની ધીરજ ખૂટી ગઈ છે. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું કે ધીરજ શું કામ ખૂટી હતી, કારણ કે ભગવાને ચાંદો સૂરજ બનાવ્યા તો એને પ્રકાશ આપ્યો તો એ ઝગમગી ગયા, પણ આટલી મહેનત કવિ કરે છે તો પણ એનું જીવન અંધકારમય છે, તેથી તેની ધીરજ ખૂટી જાય છે. આગળ જોઈએ હવે આપણે એક એક વાક્યમાં ઉત્તર દેવાના છે. આપણને ખ્યાલ જ હોય વિદ્યાર્થી મિત્રો કે એક એક વાક્યના જે જવાબ હોય એ આપણે 1 માર્કમાં પૂછાતા હોય છે. તો અહીં સિમ્પલ છે, સાદું છે, તે જોતા જશું. પ્રશ્ન પહેલો અહીં આપણને એવો આપ્યો છે, કવિ ઈશ્વર પાસે શાની માંગણી કરે છે? તો આપણને ખ્યાલ જ છે કે કવિ ઈશ્વર પાસે એક ચિનગારીની માંગણી કરે છે. જો અહીં ખાલી આપણે શું કર્યું છે તો કે જવાબમાં ખાલી એક ચિનગારીની આટલું જ ખાલી નવી છે, બાકી જે પ્રશ્ન હતો એમને નીચે લખ્યો. જો કે કવિ ઈશ્વર પાસે, આ ઉપર પ્રશ્નમાં છે અને જવાબમાં પણ આપણે લખેલું છે. હવે શાની છે એની જગ્યાએ શું લગાડ્યું છે તો કે એક ચિનગારીની, અને માંગણી કરે છે તે પણ એમને લખવાનું. એટલે કે કવિ ઈશ્વર પાસે એક ચિનગારીની માંગણી કરે છે. બીજો પ્રશ્ન જોઈએ, જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? હવે અહીં કાવ્યમાં એક વખત એવો શબ્દ આખો જે વાક્ય આવે છે કે જીવન ખર્ચી નાખવું, તો આનો મતલબ શું થાય એ આપણે લખવાનું છે. તો તે માટે આપણે લખીએ તો જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું. ત્યાં જીવન ખર્ચવું એટલે એનો મતલબ એ નથી કે આપણે બધા પૈસા ખર્ચી નાખવાના. ત્યાં મિનિંગ કંઈક એવો થાય છે કે જે નાના મોટા કાર્યો હોય એ નાના મોટા કાર્યો કરવામાં સંપૂર્ણ જે જીવન હોય એ જીવન આપણે પૂરું કરી નાખીએ છીએ, તેવું કવિ કહે છે. તો ખાસ ધ્યાન રાખવું. અહીં જો બેટા જે વાક્ય સૌપ્રથમ આવતું હતું કે જે આપણે પ્રશ્નમાં છે એ સિંગલ ઇનોવેટેડ કોમામાં લખ્યું છે. તો આપણે જ્યારે જવાબ લખતા હોય ત્યારે પણ સિંગલ ઇનોવેટેડ કોમા કરવા પડે, અને જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવતો હોય તો એ પ્રશ્નમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે. કોઈ દી જવાબ લખતા હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવતું નથી, ત્યાં શું આવે? પૂર્ણ વિરામ. તો અહીં પણ આપણે પૂર્ણ વિરામ કરેલો છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, તો કવિએ પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું? તો કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં, એટલે કે અર્થાત અનેક જાતના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું. ત્યાં આપણને ઉદાહરણ આપ્યું છે કે ચકમક સાથે લોઢું ઘસવામાં, એટલે કે જે કામ કરવાની કંઈ જરૂર નથી હોતી એવા કામ કરીને પોતાનું જે આખું જીવન હતું તે ખર્ચી નાખ્યું છે. ચોથો પ્રશ્ન કંઈક અહીં એવો આપેલો છે, જામગ્રી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? તો અહીં પણ કયાની જગ્યાએ જે જવાબ આવતો હોય તે જ લખવાનો થાય છે. તો જામગ્રી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. તો ખાસ ધ્યાન રાખવું, જામગ્રી એટલે ત્યાં જિંદગીની વાત કરેલી છે. તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પાંચમો પ્રશ્ન એવો છે, મહેનત ફળવી એટલે શું? અહીં પણ આપણને એક વાક્ય આપેલું છે, તે આપણે જોશું. તો મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. ત્યાં આપણે જોઈએ છીએ તો વાત એવી કરેલી છે મહેનત ફળવાની કે જે જીવનમાં સારા કાર્યો કરતા હોઈએ છીએ એ સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ છીએ એમાં જે સફળતા મળતી હોય તેને આપણે મહેનત ફળવી કહી શકીએ છીએ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ, તો કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો આપણને ખ્યાલ જ છે કે એના જે જીવન છે એની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ હજી સુધી આવેલો ન હતો, એટલે એને શું લાગે છે કે એની જે આખી મહેનત હોય એ હવે વ્યર્થ જાતી હોય તેવું લાગે છે. તો આપણે હવે તેને શબ્દમાં એટલે કે વાક્યો બનાવીને લખીએ. તો કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું,
પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે કે એને નિરર્થક કામ કે જેમાં કાંઈ અર્થ જ ન હોય, જેનો કાંઈ ફાયદો થવાનો જ ન હોય એવા કામમાં એને પૂરું જીવન ખર્ચી નાખ્યું. એટલે એના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ તો આવ્યો જ નહીં. એટલે એ એવું કહે છે કે એની મહેનત બધી એળે ગઈ છે, કે કાંઈ કામ આવી નથી. 7મો પ્રશ્ન જોઈએ. કવિના મતે શું શું સળગ્યું? તો આપણને ખ્યાલ જ છે, આપણે આજના જે પ્રશ્નો જોયા એમાં પણ કેટલી વખત આવી ગયું છે કે કવિના મતે ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા સળગ્યા, અર્થાત પરમાત્માના તેજથી પ્રકાશિત થયા. તો ચાંદો, સૂરજ અને આભની અટારી એટલે કે જે તારા ઉપર દેખાય છે એ પણ સળગી ગયા છે, એટલે કે પરમાત્માના તેજથી પ્રકાશિત થઈ ગયા છે. 8મો પ્રશ્ન જોઈએ. કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? કે કવિ જે કેવી વાત છે કે જેને ભારે વિપત પડી હોય, કે આવી વિપત કોઈ દી આવી જ ન હોય તેવી ગણે છે. તો આપણને ખ્યાલ જ છે કે ઉપર જે ચાંદો, સૂરજ ને તારા છે એની અંદર પણ પ્રકાશ આવી ગયો છે, કે એ પણ ભગવાને એને આશીર્વાદ આપ્યા, પ્રકાશ આપ્યો તો એ પણ ઝગમગ થાય છે. પણ આ કવિની જે જીવનરૂપી સગડી છે, એનું જે જીવન છે એની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ બિલકુલ આવ્યો નથી. તેથી તેને આ જે વાત છે એ ભારે વિપતની લાગે છે. તો અહીં આપણે વાક્યમાં ફેરવીએ તો કંઈક એવું થાય છે કે પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળી ઉઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે. 9મો પ્રશ્ન જોઈએ. કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે? તો આપણને ખ્યાલ જ છે કે તેને તેના જીવનમાં એક જ્ઞાનરૂપી પ્રકાશ જોતો હતો. તો આ જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિનગારી, એક જ તણખો જો તેને મળી જશે તો તેનું જીવન ધન્ય થઈ જશે. તેથી અહીં હવે તેને આપણે વાક્ય સ્વરૂપે લખીએ તો કવિ માત્ર એક જ ચિનગારી માંગે છે. ત્યાં શા માટે શબ્દ આવ્યો છે એટલે આપણે એનું કારણ, રીઝન રજૂ કરવાનું હોય તો સૌપ્રથમ પ્રશ્નમાંથી જોઈને આટલી વસ્તુ તો લખી જ નાખવાની કે કવિ માત્ર એક જ ચિનગારી માંગે છે. પછી અલ્પવિરામ કરીને લખવાનું કારણ કે, હવે આપણે એનું કારણ રજૂ કરવાનું છે એટલે અહીં લખીએ છીએ આપણે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. કે જ્ઞાનનું જો એક ચિનગારી, એક તણખું જો સમગ્ર જીવનમાં આવી જાય તો એનું જે સમગ્ર જીવન હોય તે પ્રકાશિત થઈ જાય છે. 10મો પ્રશ્ન જોઈએ. તો ચિનગારી દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો હવે તેનો જવાબ લખવાનો છે. તો મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી મળી જાય તો જીવન ધન્ય બની જાય એમ કહેવા માંગે છે. કે મનુષ્યના જીવનમાં એને માત્ર જ્ઞાનરૂપી પ્રકાશ જો મળી જતું હોય તો એનું સમગ્ર જીવન સાર્થક થઈ ગયું છે. તો આ જ્ઞાનરૂપી જે પ્રકાશનું એક જ કિરણને અહીં ચિનગારી કીધી છે, તો એક જ આવી ચિનગારી જો મળી જશે તો કવિનું સમગ્ર જીવન ધન્ય થઈ જાય તેવું તેને લાગે છે. 11મો પ્રશ્ન જોઈએ. સગડી કેમ ના સળગી? તો કવિની જીવનરૂપી નાનકડી સગડીને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ મળ્યું નહીં, આથી સગડી ના સળગી. અહીં પણ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સગડીની વાત કરેલી છે. આપણને ખબર જ છે કે સગડી શું કામ નથી સળગેલી? કારણ કે એને જ્ઞાન મળ્યું જ નથી હજી સુધી. તેથી તે જે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ મળ્યું ન હોવાથી આખી સગડી હજી સુધી સળગી નથી. આગળ જોઈએ હવે આપણે. તો હવે આપણે MCQ જોશું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. હજી પણ જેને MCQ વિશે ખ્યાલ ન હોય કે તમને પ્રશ્ન આપેલો હોય અને એની નીચે તમને 4 ઓપ્શન આપેલા હોય, આ 4માંથી કોઈક એક એવો જવાબ હોય કે જે સાચો જવાબ છે એ આપણે ત્યાં કહેવાનો હોય છે. તો અહીં આપણે તે MCQ જોઈશું. તો પહેલો MCQમાં પહેલો પ્રશ્ન એવો છે, કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો આપણને ખ્યાલ જ છે કે કવિ ઈશ્વર પાસે એક પ્રકાશ માંગે છે ને પ્રકાશને અહીં આપણે ચિનગારી કીધું છે. તો અહીં જવાબમાં આવે છે ચિનગારી. પણ ત્યાં પણ જોવાનું કે બીજા ઓપ્શન પેલા જોઈ લેવાના, પછી આપણે જે સાચો લાગતો હોય એ લખવાનો. તો એ જિંદગી,
આ ભટારી, ધન સંપત્તિ અને ચિનગારી. તો આપણને ખ્યાલ જ છે કે જિંદગી તો એ માંગતો નથી, એ તો ઈશ્વરે આપી જ છે. આ ભટારી એટલે કે તારા પણ એને જરૂર ન હોય. ધન સંપત્તિ છે તો એ પણ એને જરૂર નથી. એને કેની જરૂર છે? તો કે એક ચિનગારીની જરૂર છે. તેથી અહીં જવાબમાં આવ્યો ચિનગારી. ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે છે? તો આપણને ખબર જ હોય છે કે પિત્તળ, તાંબુ, લોખંડ અને લાકડું. આમાંથી લોખંડ જ એક એવો શબ્દ છે કે જે આપણને જવાબમાં આવતો હોય. તેથી અહીં આન્સર આવશે લોખંડ. ત્રીજું છે તણખો ક્યાં ન પડ્યો? તો આપણને ખબર જ છે કે જામગરી જે હતું એટલે કે કવિની જે જિંદગી હતી ત્યાં હજી તણખો એટલે કે પ્રકાશ પડ્યો નથી. તેથી અહીં જવાબમાં આવે છે જામગરી. ચોથો જોઈએ, કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે? અહીં ખાસ જોવું, કારણ કે જે કવિતામાં જે સંબોધન કર્યું હોય તે જ આપણે લખવાનું હોય. તો પહેલાં આપણે તેના ઓપ્શન જોવા પડે. તો એ ઓપ્શન છે રાજાધિરાજ, બી ઓપ્શન છે પરવરદિગાર, સી ઓપ્શન છે મહાનલ એટલે કે વિશ્વાનલ અને ડી ઓપ્શન છે દેવાધિદેવ. તો અહીં આપણને ખબર જ છે કે આ જે કાવ્ય હતું એની અંદર અલગ અલગ પ્રકારમાં ક્યાંક ક્યાંક મહાનલ આવતું હતું અને ક્યાંક ક્યાંક વિશ્વાનલ આવતું હતું. તેથી આપણા જવાબમાં પણ શું આવશે? તો કે સી મહાનલ વિશ્વાનલ. પાંચમો MCQ જોઈએ. તો એક જ દે ચિનગારી કાવ્યના કવિનું નામ. તો હવે તો આપણને ખબર જ હોય કે આ એક જ દે ચિનગારી જે છે એ કાવ્ય કોને રચ્યું છે. એટલે જ જ્યારે કવિ પરિચય ચાલતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે એના જે કવિ છે તેનું પણ નામ યાદ રાખવું જોઈએ. તો અહીં આપણે ખ્યાલ જ છે કે એક જ દે ચિનગારીના કાવ્ય જેના કવિ જે છે તે છે હરિહર ભટ્ટ. ત્યારબાદ જોઈએ છઠ્ઠો, તો ત્યાં એક જ દે ચિનગારી કાવ્યનું સ્વરૂપ જણાવો. તો આપણને ખ્યાલ જ છે કે આ એક જ દે ચિનગારી આપણે પ્રાર્થના રજૂ કરતા હોઈએ છીએ. ભગવાન સામે આપણી જે સુખ અને દુઃખની વાતચીત કરતા હોઈએ છીએ તો એ પ્રાર્થના જ હોય. તો આપણે અહીં આનો જે સાહિત્ય પ્રકાર એટલે કે કાવ્યનું સ્વરૂપ જે છે તે આવશે પ્રાર્થના ગીત. તો આ MCQ હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો તમને કાવ્ય આવડતું હોય તો આ પ્રશ્નના માર્ક તમારા રોકણા ગણાય. અહીં આપણે સ્વાધ્યાયમાં તમને ઉપર કાઉન્સ આપેલા હોય પણ જ્યારે પરીક્ષા હોય ત્યારે ઉપર કાઉન્સ આપવામાં આવશે નહીં. એટલે જો કાવ્યની પંક્તિ હોય એની અંદરથી જ અહીં વાત કરેલી છે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ કે ઠંડીમાં મુજ ખાલી જગ્યા થથરે. એટલે કે આપણને ખ્યાલ જ છે કે ઠંડી હોય ત્યારે આપણું જે શરીર હોય શરીરને બીજા આપણે કાયા કહી શકીએ છીએ. એટલે ઠંડીમાં મુજ કાયા થથરે. પછી વાત કરી છે કે એક જ દે ખાલી જગ્યા. તો આપણને ખ્યાલ જ છે આપણા કવિતાનું નામ જે છે તેની અંદરથી જ આપણને ખાલી જગ્યા પૂછેલી છે. તો કે એક જ દે ચિનગારી. ત્રીજું આપેલું છે વાત ખાલી જગ્યાની ભારી. તો વાત કોની ભારી હોય? તો કે આપણી પાસે ઉપર જોઈએ તો અહીંયા ચિનગારી આવી ગયું છે. પછી વિપત અને જામગરી બે હજી આવ્યું નથી. કાયા પણ આવી ગયું છે. તો વિપત અને જામગરી એમાંથી જામગરી આપણને અહીંયા બંધ બેસતો નથી. એટલે ત્યાં આપણો જવાબ આવશે વિપત. ચોથું છે ખાલી જગ્યામાં તણખો ન પડ્યો. તો હવે તો આપણી પાસે એક જ ઓપ્શન વધ્યો છે કે જામગરીમાં તણખો ન પડ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતી ખાલી જગ્યા આપણી. નેક્સ્ટ જોઈએ ખરા ખોટા. તો અહીં ખાસ ધ્યાન રાખવું, કાવ્ય પંક્તિ આપેલી હોય તે આપણને આવડતી હોય તો અહીં પણ આપણને વાંધો આવવાનો નથી. એમાં પેલું છે કે દાવાનલ એક જ દે ચિનગારી. તો આપણને ખ્યાલ જ છે કે દાવાનલ આપણે ત્યાં બોલતા નથી. ત્યાં આપણે શું બોલીએ છીએ? તો કે મહાનલ બોલીએ છીએ. રેડી? આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ તો ભગવાનને કોઈ દી આપણે દાવાનલ કહેતા નથી. એટલે ત્યાં આવશે ખોટું. ત્યારબાદ છે ન ફળી મહેનત મારી, કે એને આટલી બધી મહેનત કરી તો પણ એની મહેનત ફળી હતી નહીં. તેથી આ વાક્ય કેવું છે? તો કે સાચું છે. તેથી આપણે જે જવાબમાં લખીશું સાચું. ત્યારબાદ જોઈએ વિશ્વાનલ મેં બહુ માંગી લીધું. વિશ્વાનલ પાસે એ બહુ એટલે કે બધું નથી માંગતો, વધુ પડતું માંગતો નથી. શું માંગે છે? તો કે ખાલી એક જ પ્રકાશરૂપી એક ચિનગારી માંગે છે. તેથી આ ત્રીજું વાક્ય છે તે ખોટું થશે. અને નેક્સ્ટ જોઈએ તો એવું આપ્યું છે કે ચાંદો ફફડ્યો સૂરજ ફફડ્યો. તો ચાંદો ને સૂરજ ફફડ્યા તો ન હતા. તેથી આ વાક્ય પણ આપણું ખોટું છે. તો અહીંયા પહેલામાં ખોટું, બીજામાં સાચું, ત્રીજામાં ખોટું અને ચોથાના પણ ખોટું. રેડી વિદ્યાર્થી મિત્રો?
તો આજે આપણે આપણું એક જ દે ચિનગારીનું સમગ્ર જે સ્વાધ્યાય છે તે આપણે જોયું છે. ટેક્સ્ટ બુકમાં જે સ્વાધ્યાય હતું એનાથી પણ વધુ અહીં તમને આપેલું છે. તો ખાસ જ્યારે પણ આવી રીતે આપણે પ્રશ્ન જવાબ આવતા હોય લખવાથી પાકા થશે, પણ એ લખ્યા પહેલાં જો સમજી લેશું તો આપણે વધુ વખત એને યાદ રાખી શકશું. તો તે માટે આજે જે વસ્તુ તમને સમજાવેલી છે તે પણ યાદ રાખવાની છે અને લખવાની પણ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ બેટા.